मुझे बोलते हुए तुम्हें हंसना पसंद है, मुझे हंसते हुए સંત શ્રી કાળુબાપુ હડમતિયા તરફથી દર વર્ષે નેસોડ ગામમાં આયોજિત સમૂહ લગ્નમાં દરેક જ્ઞાતિના લોકોનો સમૂહ લગ્ન હોય છે અને દર વર્ષે કાળુબાપુના અહીંયા સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં યુગલ ને યુવતી જોડાય છે અને દર વખતે આયોજનમાં સરસ રીતે થાય છે. બહુ વ્યવસ્થિત બધાને દરેક લોકો જોડાય છે લગ્નમાં. એ રીતે નેસોડમાં દર વર્ષે બધું આયોજન વ્યવસ્થિત હોય છે. હા, અમુક કુટુંબો જે બચારા મા બાપ છે ઓલા જે લોકો હોય છે એ લોકોને પણ આમાં ફાયદો થાય છે. અને બીજું કે સમૂહનું અત્યારે હું તો માનું છું કે અત્યારે જે ખર્ચા આપણે ઘરે કરો છો એની કરતાં સમૂહમાં જે અત્યારના જમાનામાં જોડાય તો વધારે સારું રહે. એ રીતે. સીતારામ. જય ભોલે દોસ્તો, અત્યારે વરઘોડિયા કાળુબાપુના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ગુરુજી સવારીના સુરને સાંભળાય ગુરુજી
દોસ્તો હવે વરઘોડિયાના ફેરા ફતી ગયા પછી સંત શ્રી કાળુ બાપુના આશીર્વાદ લેવા માટે બધા જે દંપતીઓ છે અત્યારે આશીર્વાદ લેવા માટે કાળુ બાપુના અહીંયા સંતના દર્શન કરવા માટે અહીંયા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો. હવે પછી ભોજન થઈ અને પછી આપણે કન્યા વિદાય થશે દોસ્તો. बहुत आई गई यादें मगर इस बार જય ભોલે એથી મને જીણો જીણો નાગરે સાંભળાય ગુરુજી તારા આવે છે એથી એની એની સવારીના સુરને સાંભળાય ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે એમાં પાવા તે જેમાં પરવરિયા ગુજરા એ પાવાગઢ વાળી રે મા પાવા તે ગઢથી ઉતર્યામાં કાળી રે માએ પાવા તે ગઢનું સરસવટા કાળુ બાપુનું નેછવડ ગામમાં જમણવાર રાખેલ છે. કાળુ બાપુનું બહુ આયોજન બહુ સરસ છે ને જમણવારે બહુ સરસ છે. કાળુ બાપુ કાળુ બાપુ અજીતભાઈ, તમે આ કાળુ બાપુના આશ્રમ વિશે અને તમે જે સેવા કઈ પ્રવૃત્તિ કરો છો એના વિશે અમારા યુટ્યુબ દર્શક મિત્રોને જણાવો. કાળુભાઈ, પેલા હિંમતભાઈ. હવે એમાં એવું છે, હું વરસ દિવસથી જાઉં છું તો સાંજે 1 તારીખે સાંજે જાઉં છું, 24 કલાક રહું છું. તો રાતે બધું માલ બનાવીએ છીએ. હવે બધું ખુદ 12 થી 1 વાગ્યાના ગાળામાં અમારી પાસે આવે છે. હવે બોલતા નથી પણ લખી તમને આપે છે એને સેવ બને અને અમને કંઈક આ વસ્તુ તમે જમવા બેસી જાઓ. આનું કોઈ એવું રેન્ટેક નથી કેટલા રૂપિયા તમારે ભરવાના. નાના માણસથી મોટા માણસ સુધી આમાં આવે છે. એવું નથી ગરીબ જ માણસો આવે એવું નથી, મોટા માણસો પણ આમાં ભાગ લે છે. ઉત્તમમાં ઉત્તમ અને પર્યાવરણમાં કોઈ ખામી નથી રહી. અને બેની દીકરીને એટલો આશીર્વાદ આપે છે કે એને કોઈ ખામી નથી. અને લગ્ન કરીને જાય છે એમાં એ હાલ સુધીમાં કે ભાઈ માણસને નથી ભીડ્યું એવું બન્યું નથી. એટલું કાળુ બાપુની કૃપા છે. વાહ ભાઈ વાહ અજીતભાઈ, ખૂબ ખૂબ આભાર.